એક ચિઠ્ઠી ખેંચવામાં આવે, નામ નીકળે, XYZ નામ આવે, એ ભાઈ ઊભા થાય અને બીજા સેવા કુંભની અંદર એ પોતે ચિઠ્ઠી ખેંચે અને જ્યાં નવટૂંકમાં મોટી ટૂંકમાં જ્યાં પણ એમનો વારો આવે ત્યાં અમે સેવા 3 દિવસ કરવાની. કરવાનું શું? એમ થાય કે ત્યાં ઝાડુ સફાઈ કરવાની, ત્યાં પોતા મારવાના? નહીં, આવું કાંઈ જ ટ્રાયલ બેઝમાં કાંઈ નથી. પછી ઈચ્છા લઈને આપણે જોડાઈ જઈએ, ઓકે, ફક્ત મોનિટરિંગ કરવાનું છે. જે પૂજારી, જે કર્મચારી, જે કંઈ ત્યાં કામ કરી રહ્યો છે, જેમને જે પ્રતિમા જે સોંપવામાં આવ્યા છે એ બરોબર કામ કરે છે, નાહી ધોઈને આવે છે, ચોખ્ખા વસ્ત્રો પહેરે છે, પોતાનો સમયની મુજબ પોતાનું કાર્ય બધું પરિપૂર્ણ કરે છે, આ નિયમ કાજો બરોબર લેવાય છે, આ બધું કાર્યની દેખરેખ, અને પછી સમય મળે એની સાથે આપણે પણ યુવાનો જોડાઈ જાય. એક સરસ મજાની વાત કરું. નવટૂંકની અંદર ગયા વર્ષે બોમ્બેનો એક ગ્રુપ આવ્યો, એના મનમાં વિચાર આવ્યો કે બધા ફૂલવાળાને કહી દીધું કે તમારા બધા ફૂલો તમે નવટૂંકમાં મોકલી દેજો, અને બધા ફૂલ આવી ગયા. બધા યુવાનોને કહી દીધું આજે એક યુવાન 200-250 પ્રતિમા જેની પૂજા કરતો હોય કેટલા ફૂલ જો અહીંથી લઈ લેવાના, અને નવટૂંકમાં તમે જાઓ ને બધા જ પ્રતિમાના ખોળાની અંદર પુષ્પ, આખો નજારો અલગ જોવા મળેલો હતો. આ સુતાણ થયું આપણા યુવાનોના કારણે થયું. આ યુવાનો જાગી જાય, આ યુવાનો પોતાનું સમજી આરંભે સુરા નહીં, જેમ સાહેબે કડવી વાત કરીને એમ કડવી વાત અમુક કરવી પડે. આરંભે આપણે બધા સુરા હોય, સરસ મજાના કાર્યો આપણા થઈ જાય એટલે એકદમ બધું પરિપૂર્ણ નહીં, આવી વાત નહીં. પણ આ જો વ્યવસ્થા ગોઠવાશે 5-10 વર્ષ જે ધરોહર આપણને આપવામાં આવી છે, જે પૂર્વજોએ ધરોહર આપણને આપી છે, ધરોહરને જો આપણે સાચવણી કરવી હોય ને તો 2-5 વર્ષ જો આપણે ખાલી દશું આમાં ધ્યાન આપશું ને, આવતા 50-100 વર્ષ સુધી કોઈના બાપની તાકાત નથી કે આપણે ગિરિરાજ સાથે હાથ ઉપાડે. કારણ આપણો યુવાન જાગતો હોય છે, આપણો યુવાન હર ટાઈમ ત્યાં 30-30 યુવાન એટ એ ટાઈમ હાજર હોય. અને કોની મજાલ, કોઈની મજાલ કરી એક ખાલી ચોરી થઈ ગયા વખતે બોમ્બેનો યુવાન 48 વર્ષની ઉંમરેની એને અમારા યુવાનની વાત કરેલી કે 44 વર્ષ પહેલા કે 4 વર્ષની મારી નાની ઉંમર હતી ત્યારે મેં મારા પપ્પાને પ્રશ્ન કર્યો કે પપ્પા આપણને ઉપર સુવા કેમ ન મળે, આપણને ઉપર રહેવા કેમ ન મળે? અને એ સ્વપ્ન એનું 44 વર્ષ પછી સાકાર થયું. ચોરી થઈ, નાઇટ પેટ્રોલિંગ આપણા યુવાનો કરતા હતા ત્યાં આગળ, અને એ ભાઈનો વારો 44 વર્ષ પછી ત્યાં આવ્યો. આ ગિરિરાજ જે સંકલ્પ આપણે કર્યો ને એ સંકલ્પ થયા વગર રહેતો નથી. ઘણા બધા યુવાનોના દાખલાઓ છે. ઘણા કહે કે ભાઈ અમે કામ કરી લીધું, 1 મિનિટ, 1 કલાક, 1.5 કલાક, 2 કલાક આ બધું કાર્ય પતી ગયું, પછી શું કરવાનું? તો ઘણા બધા યુવાનોએ એક ડાયરી બનાવી કે જે કંઈ પોતે પાપ કર્મ કર્યા છે, સાહેબ જે આપણને પ્રવચનમાં ઘણી વાર કહે છે, જે કંઈ પાપ કર્મ આપણે કર્યા છે એ બધું લખતો આવતો હતો. એ લખી અને નવટૂંકમાં, મોટી ટૂંકમાં, કોઈ પણ એક ટૂંકમાં એક પ્રતિમાજીની સામે બેસી અને બધા જ પોતાના પાપોને યાદ કરતો રોતો જાય. અને જે દુષ્કૃતની ગ્રહા જે છે, જે વાત કરેલી છે એ પોતાના આત્મા ઉપર લાગેલા પાપો અને ધોવાની તાકાત કરી શાશ્વતા શુક્રજય ગિરિરાજની તાકાત છે. એવી આ ગિરિરાજ આપણને મળ્યો છે. બસ સમયની મર્યાદામાં આપણે રહેવું છે. ફોર્મ નીચે ઉપલબ્ધ છે. આપણે બધાય જો આપણે કામે લાગી છીએ, સાહેબે જે પણ વાત કરીને કે જયનો સમૃદ્ધ, વિનોબા ભાવેને પ્રશ્ન પૂછવામાં આવ્યો. એક સભા આવી, મોટી સભા હતી, વિનોબા ભાવેને એક પ્રશ્ન કરવામાં આવ્યો, જયનો સમૃદ્ધ કેમ, એટલે આગળ કેમ? ત્યારે વિનોબા ભાવે એક સરસ મજાનો ઉત્તર આપ્યો કે જૈનો જીને પૂજા અને જીવ દયામાં માનનારા જૈનો છે એટલે આટલા સમૃદ્ધ છે. તો આપણને આ ધરોહર મળી છે એને આપણે એમાં પણ કંઈક અંશે સેવા કરી અને આપણું યોગદાન આપીને જેટલા યુવાન આવ્યા છો ને આજે બસ એક અભિગ્રહ, એક સંકલ્પ લઈને જઈએ કે જે કામ આ વિહારનું કામ છે એવું જ આ એક કામ સેવાનું કામ ગિરિરાજનું છે, શાશ્વતા તીર્થોનું છે. આપણે બધા ભેગા મળી અને જો આ કાર્ય કરશું તો શેઠ આણંદજી ગજાનજી પેઢી પણ સરસ રીતે એને આભાર માનશે અને આપણું આ તીર્થ જળવાશે. એ જ પ્રાર્થના સાથે જય હિન્દ. એક છે વિહાર સેવા અને બીજી છે શત્રુંજય સેવા. શ્રીપાળભાઈએ સરસ વાત કરી. એક છે સ્થાવર તીર્થ અને બીજું છે જંગમમાં. તો તમે સરસ રીતે જોડાઈ ગયા છો. અને સ્થાવર તીર્થની પણ તમારી સમક્ષ જ્યારે આકલ પડી છે અને જુઓ બંનેનું કોમ્બિનેશન કેવું છે. બે સેવા છે ને 12 મહિનામાંથી કેટલા મહિના હોય? 4 મહિના સાધુએ વિહાર ન કરે અને 4 મહિના શત્રુંજય ઉપર પણ તમારે ચડવાનું ન હોય. 2-8 મહિના. અને એ જુઓ ઓલામાં તમારે કેટલા દિવસ આપવાના? 3 જ.
કે જ્યાં ભાગ્યે મહિને એકાદ વખત સાધુ આવતા હશે. તમને એક સરસ વાત કરું. અમે જ્યારે વિહાર કરીને વાલિયા ગયા એની પહેલા પણસોલી નામનું ગામ આવ્યા છે. પણસોલી વાળા વાલિયા પણસોલી નથી આ પણસોલી ગામમાં ટોટલી અજય દરબાર. અમે જેવા પહોંચ્યા એટલે ગામમાં 45 ઘર દરબારના. અમારી આગળવાળા આપણી સાથે રહેનારા ભાઈએ મંડપ બંધાવી દીધો. સવારે ગામના યુવાનો હાજર. અમે સ્ટેજ બાંધીએ, અમે રસોડું પણ અમે જ કરશું. આપણા શ્રાવકે કીધું કે મહારાજ સાહેબની રોજની વ્યવસ્થાનો તમને ખ્યાલ ન હોય માટે રહેવા દો. પાણી અને દૂધ તમે લાવ્યા. પાણી અને દૂધ આવ્યા અને સાંજે હિસાબ કરવા બેઠા ત્યારે ઓલો કે દૂધના ક્યારે પૈસા લેવાય? અમે ઘરથી દૂધ લાવ્યા છીએ. ઓલા પૈસા આપવા બેઠા આપણા શ્રાવક. એને કીધું તમારે મને માર ખવડાવો છો? હું બધાના દૂધના પૈસા આપવા જઈશ ને આ ગામમાં રહેવું મને ભારે પડી જશે. અને એને કીધું આ એ ગામ છે જ્યાં ક્યારે પાણી અને દૂધ વેચાતા નથી. અમને એટલો તો લાભ આપો. રાત્રે પ્રવચન કર્યું. એ સમય દરમિયાન 1 જાન્યુઆરી 2013ના ભરૂચ અસુરિયાના હાઈવે ઉપર આપણા 2 સાધુઓ કાળ ધર્મ પામ્યા. મારા મોઢેથી એ વાત નીકળી અને મેં કીધું તમારા ગામમાં મહાત્મા આવે છે કે નથી આવતા? મને કે આવે છે ને, અમારા ત્યાં જ રાત ઉતરે છે. જો તમે એટલું કરી શકો તમારે ત્યાં આવનારા મહારાજ સાહેબને એક ગામથી બીજે ગામ પહોંચાડવાના. મને કે કેમ નહીં? અને તમે માનશો બીજા દિવસે એ અજય દરબારના લોકો 12 જણા સવારે અમારી સાથે વિહારમાં એક જીપ, એક બાઈક, હાથમાં લાકડીઓ અને અમારી સાથે 8 કિલોમીટર વિહાર કરી સામે ગામ પહોંચાડ્યા. અને ગઈકાલે અમારા ભાઈઓએ એમને ફોન કર્યો તમે વિહાર કરો છો? મહારાજ સાહેબ જ્યારથી ગયા ત્યારથી જેટલા પણ આવ્યા એમની એક સ્ટેશન સુધી અમે પહોંચાડવા જઈએ છીએ. આ અજયનો સાધુઓની આવી અદ્ભુત સેવા કરતા હોય ત્યારે આપણે જઈનો મને કહેવા દો. આ ઘટના ઘટ્યા પછી આપણને કેશુ બાપાએ કીધું હતું, એની પહેલા કીધું હતું અમે પગદંડી કરી આપશું. ઘટના ઘટ્યા પછી પોલીસ પ્રોટેક્શન મળતું ગયું. કદાચ એ પગદંડી થાય કે ન થાય, કદાચ બીઆર માટેનો રોડ અલગ થાય કે ન થાય, કદાચ પોલીસનું પ્રોટેક્શન આજે મળ્યું, આવતીકાલે મળે યા ના પણ મળે. પણ બીઆર સેવા ગ્રુપના મેમ્બરો જો બરાબર ચાકતા હશે તો મુંબઈથી અમદાવાદ સુધી હાઈવે ઉપર એક પણ સાધુ, એક પણ સાધ્વી વીએસસીના મેમ્બર વગર ક્યારેય દેખાશે નહીં. એની પૂરેપૂરી ખાતરી. તો આજની આ શત્રુંજય સેવામાં જેને પણ રસ હોય એ તમામ ગ્રુપના કેપ્ટનો સાંજ સુધીમાં વિચારણા કરી લેજો. આપણે ચોવિયાર પહેલા કેપ્ટનની મીટિંગ આ જગ્યા પર રાખવાના છીએ. એ વખતે જે ગ્રુપ જેટલા દિવસ માંગશે એના ફોર્મ અમારા સંજયભાઈ, સંદીપભાઈ, યોગેશભાઈ એમને ફાળવી દેશે. તમારે ફોર્મ ભરી આણંદથી કલ્યાણજી પેઢીને પહોંચાડવાના રહેશે. આ રીતના શત્રુંજય સેવાની વાત અહીંયા પૂરી થાય. ફરી એકવાર આપણે વિહાર સેવા તરફ જઈ રહ્યા છીએ. એની અંદર આજના દિવસે એક એવા સરસ વક્તા આપણી સભામાં અત્યારે ઉપસ્થિત થયા છે, જેને સુરત જવું હતું પરંતુ એમનો સમય થોડોક લેટ થવાના કારણે સામેથી એમના મેસેજ આવ્યા અમારા કાર્યકર ઉપર કે હું ફ્રી છું, મારા સાહેબને સમાચાર આપો, મને જો સેવાનો લાભ મળે તો હું આવવા તૈયાર છું. એ વક્તા સારા લેખક છે. કદાચ ગુજરાત મુંબઈમાં દર બુધવાર અને દર રવિવાર પડે ત્યારે તેઓ તમારા ઘરે આવતા હોય છે. વાયા મીડિયા દિવ્ય ભાસ્કર જેના પણ ઘરે આવતું હશે તો દર બુધવાર અને દર રવિવાર, બુધવારની કોલમ છે ડોક્ટરની ડાયરી અને રવિવારની કોલમ છે રણમાં ખીલ્યું ગુલાબ. આ બેના માધ્યમે દર બુધ અને રવિવારે દિવ્ય ભાસ્કર દ્વારા જો તમારા ઘર સુધી પહોંચે છે એવો ખુદ આજે તમારી સામે ઉપસ્થિત થઈ રહ્યા છે. 15 ઓગસ્ટના દિવસે અમદાવાદના યુવાનો સામે પૂજ્યપાદ ચંદ્રશેખર મહારાજની સ્વર્ગારોહણ દિવ્ય તિથિ
બાજુ ચંદ્રશેખર મહારાજ, બંને તિથિ અને વ્યક્તિ, બંને વનહાર. બેના નામ લઈએ ને એટલે આપણું ખૂન સળગવા માંડે. ચંદ્રશેખર મહારાજનું નામ લઈએ, શરીરનું લોહી ગરમ થઈ જાય અને 15 ઓગસ્ટ યાદ આવે કે આઝાદી અને આગળ અને પાછળની શહીદીઓ યાદ આવે. 1 કલાક સુધી આઝાદી અને શહીદી ઉપર બોલી સૌની આંખો જેમણે ભીની કરી હતી એવા ડોક્ટર શરદ ઠાકર આજે અહીંયા આવી ચૂક્યા છે. મજાની વાત અત્યારે મેં જેમ પણસોલીની કીધી ને, દીકરો એમના માટે કહી શકું, તેઓ જન્મે બને બ્રાહ્મણ, જૂનાગઢના મૂળ, જામનગરમાં ભણ્યા અને અમદાવાદ કાંકરિયામાં તેઓ રહે છે. પરંતુ મજાની વાત એ કે એમને જૈન ધર્મમાં એટલો રસ પડ્યો છે, એને નૌકા તો બિલકુલ બાયહાટ કરી દીધો છે. સાથે સાથે તેઓએ જૈન ધર્મની અંદર સરસ મજાનું તત્વજ્ઞાન શીખવાનું પણ શરૂ કર્યું છે. સારા ગ્રંથો વાંચતા થઈ ગયા છે. એથી આગળ ખાલી થિયરિકલ નહીં, પ્રેક્ટિકલી એમણે જૈન ધર્મમાં કેવી એન્ટ્રી મારી. મને કે આ સિદ્ધિ તપ એટલે શું? અમદાવાદમાં આટલા સિદ્ધિ તપ સમ્રાટ 1 2 3 4 5 6 7 8 ઉપવાસ, એટલું તો મારાથી ન થાય. પણ ઓલું એકને પારને એક, એને શું કહેવાય? એને વર્ષી તપ કહેવાય. મને કે મારી માનસિક તૈયારી છે, હું વર્ષી તપ કરીશ. એવું કાંઈ કરવું નથી, ખાલી એક ઉપવાસ કરો પહેલા, પછી ખબર પડે આપણે વર્ષી તપ. મને કે તમે મને યાદ કરાવશો ક્યારે કરું? બે દિન સંવત્સરીય કરજો. ભાદરવા સુદ ત્રીજના અમારા યુવાનો દ્વારા મેસેજ મોકલ્યા, આવતીકાલે સંવત્સરી છે. એમને તો કઈ અંતરવાયનું જેવું હોય ને, આપણને બધું હોય છે તો આજે બરાબર દબાવો, એમને તો એ કેવું પડે આજે અંતરવાયનું કરું છું. એમને એવી કાંઈ જરૂર નહીં. ચોથના દિવસે એમને ઉપવાસ કર્યો. સાથે મેં કીધું જો ઉપવાસની સાથે પ્રતિક્રમણ કરશો તો સોનામાં ઓકે, મને લેવા મોકલજો અને શું કરવું એ જણાવજો. એમને લેવા મોકલ્યા. 3:30 ટચ 4 થી 7 ઊભા ઉપવાસની સાથે આખું સંવત્સરી પ્રતિક્રમણ ગચ્છાધિપતિ સાધુઓથી અત્યંત રંગાયેલા જંબુ વિજયજી મહારાજ સાથે હાર્ટ ટચ જેમનો હતો એવા શ્રી શરદભાઈ તમારી સામે અંદરથી 20 મિનિટ બિહાર અંગેની કેટલીક મહત્વની વાતો, તમને કેમ પાવર ચડે એની વાતો કરશે. બિલકુલ શાંતિથી સાંભળજો. મહેરબાની કરીને વચ્ચેથી હવે ઊભા થવાની કોશિશ નહીં बच्चों के लिए धरती सदियों से सभी कुछ कहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, इस देश में गंगा नदी है. प्रातः स्मरणीय परम आदरणीय मारी श्रद्धाना केंद्र बिंदु समा અને મારા વિશ્વાસના કાયમી સરનામા જેવા પરમ આદરણીય શ્રી મહાબોધિ વિજયજી મહારાજની નિશ્રામાં હું આદરપૂર્વક વંદન કરું છું. મંચ પર બિરાજમાન તમામ શ્રમણ ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર કરું છું. આગેવાનો, આ કાર્યક્રમના આયોજકો અને મારી સમક્ષ બેઠેલા તમામ શ્રાવક યુવાનોને હું વંદન કરું છું. ચાલુ વર્ષના બીજા ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ચોમાસું પુનર્જન્મ પામ્યું છે આ વર્ષે. ત્યારે આ ભીની ભીની સવારે હું આપ સૌનું મુશળધાર અભિવાદન કરું છું. મિત્રો, 20 વર્ષથી
દર બુધવારે અને દર રવિવારે અઠવાડિયામાં 2 વાર, મહિનામાં 8 થી 9 વાર અને વર્ષમાં 104 વાર છાપાની પૂર્તિમાં લપેટાઈને હું તમારા ફળિયામાં ફેંકાતો રહ્યો છું. આજે પહેલી વખત ફેંકાયો નથી, પણ ખેંચાયો છે. અક્ષર જે એની પર અક્ષર દે આવ્યો છું અને ખેંચાયો છું મારા સાહેબના પ્રેમાગ્રહને વશ થઈને. પૂર્વ જન્મમાં સાહેબજીએ સરસ કહ્યું, 15 ઓગસ્ટે મેં જાહેરમાં કહ્યું હતું કે શરદભાઈ ગયા જન્મમાં જૈન હોવા જોઈએ. હું દ્રઢતાપૂર્વક માનું છું કે જે રીતે એમની સાથે મારો ઋણાનુબંધ ગોઠવાતો જાય છે, ક્ષણે ક્ષણ એકબીજાથી દૂર હોઈએ ત્યારે પણ મારું હૃદય એમના પ્રત્યે આકર્ષિત થતું જાય છે. મને લાગે છે કે પૂર્વ જન્મમાં ચોક્કસ કાં અમે સંસારી બંધુઓ હોવા જોઈએ, કાં સખાઓ હોવા જોઈએ અને કાં એક જ ગુરુના 2 શિષ્યો હોવા જોઈએ. મારી દરેક વાર્તાની શરૂઆત હું એક શેર પંક્તિથી કરું છું, કાવ્ય પંક્તિથી કરું છું. આજના મારા વક્તવ્યની શરૂઆત પણ હું 4 પંક્તિથી કરીશ. 4 પંક્તિને મુક્તક કહેવામાં આવે છે. કવિ રાજેન્દ્ર શુક્લનો બહુ સુંદર મુક્તક છે અને આજના સમારંભને બરાબર બંધ બેસે છે. સાવ અમારી જાત અલગ છે, અમારી બધાની. સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે. સુતેલાના સ્વપ્ન અલગ છે અને જાગે તેની રાત અલગ છે. જે લોકો અમદાવાદમાં 60-65 લાખની વસ્તી હશે, જે લોકો અત્યારે સવારના રવિવારે સવારે ઉઠી અને ફાફડા જલેબીને ચાનો નાસ્તો કરીને છાપા વાંચતા બેઠા હશે, એ મારે મન જાગતા નથી પણ હજી સૂતેલા છે. અને જે લોકો મુંબઈ, સુરત, રાજસ્થાન અને ગુજરાતના યુવાનો રવિવારની મજા બાજુને મૂકીને આજે અહીં આવ્યા છે, પધાર્યા છે, માત્ર કેટલા જ લોકો આજે આ ધરતી ઉપર જાગતા છે. અને એ અર્થમાં હું કહું છું કે સુતેલાના સ્વપ્ન અલગ છે, જાગે તેની રાત અલગ છે. સાવ અલગ વાત કરવા માટે હું આજે આવ્યો છું. મિત્રો, મારી જાત તો સાવ અલગ ગણી શકાય, ખાસ કરીને આજની ઘટના પછી. દુનિયાની જો વ્યવહારો દ્રષ્ટિએ કહું ને તો હું આજે મૂર્ખ થયો, ગાંડો માણસ થયો. એટલા માટે કે મારે ક્યાં જવાનું હતું ને હું ક્યાં પધાર્યો છું. આજે પૂરેપૂરી વિનમ્રતા સાથે કહું છું કે અમદાવાદમાં 84 પેટા જ્ઞાતિઓ ધરાવતા બ્રાહ્મણોનું એક સંમેલન યોજાઈ રહ્યું છે, ચાલુ છે. હું બ્રાહ્મણ છું જન્મે, અને 84 જાતના બ્રાહ્મણોએ એ સંમેલનમાં નક્કી કર્યું છે કે આજે મારું સન્માન કરવું, બહુમાન કરવું. મેં એમની જરા પણ અવગણના કર્યા વગર સવિનય ના પાડી અને હું અહીં આવ્યો છું. મારે પણ જૈન ધર્મ હું આજે 2 વર્ષથી એમાં જો ઊંડો ઉતરું છું, જે વિતરાગ શીખવે છે એ વિતરાગ એ આ જ છે. મારામાં એટલી હિંમત નથી કે હું સંસાર ત્યાગીને નીકળી પડું ભિક્ષા ધર્મની. પણ જો આટલું સન્માન, એ સન્માનની લાલચ, એનો મોહ જો હું ન છોડી શકું, એ પણ એક મોટો વિતરાગ છે. અને વિતરાગ હું આજે ધારણ કરી રહ્યો છું. એ અર્થમાં હું કહું તો આજે હું મહાદેવનું શરણ છોડીને ભગવાન મહાવીરના ચરણમાં આવ્યો છું. મહાદેવનો તિરસ્કાર કરીને નથી આવ્યો, અપમાન કરીને નથી આવ્યો. હું ઈચ્છું છું કે મારે તો મારા જીવનમાં બંને જોઈએ. મહાદેવની શક્તિ પણ જોઈએ અને મહાવીરની ભક્તિ પણ જોઈએ. અને બંને વચ્ચે મારે કોઈ જગ્યા નથી રહેવા દેવી. મહાદેવ અને મહાવીરની વચ્ચે એટલા માટે કે મારે બેની વચ્ચે મોહમ્મદ નામની કોઈ વિકૃતિ ના જોઈએ. આ વિષય ઉપર પણ એક વખત વ્યાખ્યાન રાખવા જેવું છે.
આપણે એક જ દેશના એક જ સિદ્ધાંતોમાં માનનારા ધર્મો છે અને પ્રજા છીએ. આ વિશ્વમાં અસંખ્ય ધર્મો છે. જો કંઈક સાયુજ્ય હોય કે સમાન ગુણધર્મો હોય તો એ વૈદિક ધર્મ અને જૈન ધર્મ વચ્ચે છે. એ બેને ભેગા કરવાની કોઈ જરૂર નથી. સાથે રહીને ચાલો તો પણ ઘણું છે. મહાદેવને તમે ના માનશો, ભગવાન શિવના દર્શને જવાની જરૂર નથી. હું તો જૈન મંદિરમાં જાઉં છું, પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે જો આ બે ધર્મના અનુયાયીઓ ઝઘડશે તો જે ફાવી જશે ને એ મહમ્મદ હશે. આટલું બહુ ગંભીરતાપૂર્વક આવનારા દિવસોની વાત છે. મેં કહ્યું ને કે ત્યાં મારું માન હતું, અહીંયા કામ માટે આવ્યો છું. 2-4 પળ જો માગો તો ફુરસત નથી મને, પ્રેમથી જો કાંઈ કામ કહો તો જિંદગી નિછાવર છે. જ્યારે આજે આવ્યો છું ત્યારે કામની વાતો લઈને આવ્યો છું અને મારી રીતે એક અજૈન આખી આ બિહાર સુરક્ષાની વાતને કઈ રીતે જુએ છે, કઈ રીતે મૂલવે છે, એની મારી રીતે થોડી વાતો કરી અને હું રજા લઈશ. અને એક વચન આપું છું આજની આ ખુશનુમા સવારની સાક્ષીએ તમારા સૌની ઉપસ્થિતિ વચ્ચે જૈન શાસનની સોગંદ ખાઈને હું એક વચન આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ મારી જરૂર પડશે, ગમે તો હું કાર્યરત હોઈશ, ગમે તે વ્યસ્ત થાવ. માનો કે મારે મુકેશ અંબાણીનો ઇન્ટરવ્યૂ કરવાનો હશે, મારે મેનકા રંભા અને ઉર્વશી સાથે ડેટિંગ હશે, કોઈ શક્યતા નથી, એ કલ્પના છે, સાહિત્ય કલ્પના છે. કે સાહિત્યનો કોઈ ઉચ્ચતમ એવોર્ડ મને મળવાનો હશે. અને બીજી બાજુ જો પૂજ્ય મહાબોધિ વિજય મહારાજની આજ્ઞા હશે તો હું એ બીજો વિકલ્પ પસંદ કરું. આપણા શાસ્ત્રો કહે છે સૌથી પાયાનો પ્રશ્ન આજે જે આપણે જે આશય માટે ભેગા થયા છીએ, જે ઉદ્દેશ હતો, એમાં સૌથી પાયાનો પ્રશ્ન કોઈ પણ સમજૂત આ વખતે થવો જોઈએ કે આ બિહારની સુરક્ષા કરવાનો અર્થ શા માટે, એની જરૂર શું છે? શાસ્ત્રોએ કહ્યું છે કે ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મ જો પોતે રક્ષાયેલો હશે ને તો જ તમને રક્ષણ આપશે. અહીં ધર્મ એટલે ધર્માચાર્ય, ધર્મ પુરુષો. અને આ વાત જિંદગીમાં માનવ જીવનમાં દરેક પાસાને લાગુ પડે છે. શસ્ત્રની વાત કરો કે શાસ્ત્રની વાત કરો, આપણે સુરક્ષા કરીશું તો જ આપણી સુરક્ષા કરશે. તમને સરસ ઘટના કહું, સાચી ઘટના થોડા વર્ષો પહેલા અમદાવાદમાં બનેલી છે. છાપામાં સમાચાર વાંચીને અમદાવાદની જનતાને બહુ રમૂજ થઈ ગઈ. નારણપુરા કે નવરંગપુરાના પોલીસ સ્ટેશનમાં રાત્રે ચોર આવ્યા અને જમાદારની રાઇફલ ઉઠાવી ગયા. જમાદાર ઊંઘતો હતો. રાત પાળી એને જાગતા રહેવાનું હોય, એને બદલે ઊંઘતો હતો અને જેની સુરક્ષા માટે હતું, જે સમાજની સુરક્ષા માટે હતું, એ રાઇફલ ચોર ઉઠાવી ગયા. આના પરથી સાબિત થાય છે કે જમાદારે પહેલા આપણી રક્ષા નથી કરવાની, પહેલા એની રાઇફલની રક્ષા કરવાની, એના શસ્ત્રની રક્ષા કરવાની. અને જો એની પાસે શસ્ત્ર સલામત હશે તો જ આપણે રક્ષા કરી શકીએ. આ જ વાત શાસ્ત્રોનો લાગુ પડે. આપણે ધર્મશાસ્ત્રોની વાત તો પછી કરીએ. સૌથી પહેલા આપણા અભ્યાસના ગ્રંથોની વાત, પુસ્તકોની વાત. વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરતો હોય છે ત્યારે એને પહેલા પોતાના પુસ્તકો, પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ આખો ભણી લેવો પડે, કંઠસ્થ કરી દેવો પડે. સુરક્ષા એટલે પેલો ઠોઠ વિદ્યાર્થી આખું વર્ષ પુસ્તકને અડે જ નહીં, ખોલે જ નહીં, એના પાના પણ ફેરવે નહીં, એનું બાઇન્ડિંગ પણ અકબંધ સલામત રહે એવી સુરક્ષા નહીં. પણ પુસ્તકની અંદર સમાયેલું જે જ્ઞાન છે, જે માહિતી છે, એ અખંડ પી લેવી પડે અને તો જ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે. એવું જ આપણા શાસ્ત્રો છે. આપણા શાસ્ત્રો પુસ્તકાલયમાં જો પડ્યા રહેશે ને દૂર થતા તો કામ નહીં લાગે, તો જીવ શાસનનો ઉદ્ધાર નહીં થાય. એ શાસ્ત્રોની અંદર દરિયો પડેલો છે જ્ઞાનનો, મહાસાગર, અને એ મહાસાગરની રક્ષા આપણે કરવાની છે. અને આપણા માટે આપ જાણો છો કે જેમણે જોગ ન કર્યા હોય એવા સાધુ મુનિઓ પણ અમુક શાસ્ત્રોનો, આગમોનો કે આચાર્યનો સૂત્રોનો અભ્યાસ નથી કરી શકતા, એવું કંઈક મેં સાંભળ્યું છે. તો આપણે તો એ શાસ્ત્રોનો અભ્યાસ ક્યારે કરવાના? એટલે આપણા માટે કોઈ શાસ્ત્રો
એ આ જીવતી જાગતી લાઇબ્રેરીઓ છે, પુસ્તકાલયો છે. જ્યારે જાહેર માર્ગ ઉપર એક સાધુ ભગવંત કાળધર્મ પામે છે ને, ત્યારે હું માનું છું મારે મન એ સ્થૂળ શરીરનું અવસાન નથી, એક પુસ્તકાલયનું મૃત્યુ થઈ રહ્યું છે. અસંખ્ય શાસ્ત્રો એમના મસ્તકમાં ભરેલા છે એ નષ્ટ થઈ ગયા છે. માટે આપણે શાસ્ત્રોની રક્ષા કરીએ છીએ તો આપણા ધર્મ પુરુષોની રક્ષા કરવી જ પડે. જળ એ જીવન ગણાય છે. આપણે કહીએ ને કે જળ એ જીવન છે, પણ સાથે સાથે એમ પણ કહેવાયું છે કે જો તમે પાણીને સાચવશો તો પાણી તમને સાચવશે. આપણે પાણી બચાવવાનું છે અને પાણી આપણને બચાવવું. એવું કહેવાય છે કે પહેલા 2 વિશ્વયુદ્ધો રાજકીય કારણોસર થયા, પણ ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થયેલા છે. એટલે આ વસ્તુ બધી જ વસ્તુને લાગુ પડે છે. રક્તને પણ લાગુ પડે છે, પર્યાવરણને પણ લાગુ પડે છે અને ધનને પણ લાગુ પડે છે. તમે ગમે એટલું ધન કમાવો, ખૂબ અબજો રૂપિયા કમાવો, પણ ધન તમને કામ ક્યારે લાગશે? જો તમે એને બચાવશો. માણસ જેટલું જમે છે એનાથી બળવાન નથી થતો, જેટલું પચાવે છે એનાથી બળવાન થાય છે. જેટલું ભણે છે એનાથી વિદ્યાવાન નથી થતો, જેટલું ગણે છે એનાથી વિદ્યાવાન થાય છે. અને જેટલું કમાય છે એનાથી ધનવાન નથી થતો, જેટલું બચાવે છે એનાથી ધનવાન થાય છે. માટે ધનનું પણ રક્ષણ કરવું જરૂરી છે. આ તો બધી નાની નાની ક્ષુલ્લક બાબતો છે. સૌથી અગત્યની બાબત છે આપણા ધર્મ પુરુષોને બચાવવાનું, એમનું રક્ષણ કરવાનું. એક અમારા મેડિકલ શાખામાં એક ઉક્તિ છે, અહીંયા ડૉક્ટર સંજયભાઈ બેઠા છે, જાણે છે, અને ઘણા બધા તબીબો જાણતા કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કોઈ પણ રોગ લાગુ પડે કે પછી એની સારવાર કરવી એના કરતાં બહેતર છે કે એને ન થાય એવો ઉપાય કરો, પ્રિવેન્શન કરો. એક જાણીતી ટીવી ચેનલમાં ક્રાઇમનો જે કાર્યક્રમ આવે છે, એક સૂત્ર છે, સૂત્ર બહુ સાચું છે કે ચેન સે સોના હે તો જાગ કરો. બહુ સરસ વાક્ય છે. આ ધ્રુવપંક્તિ છે. માત્ર એક ખૂન ને બળાત્કાર ને ચોરી ડકેતી માટે છે. આપણે એને બહુ સાત્વિક અર્થમાં લેવાનું, ધાર્મિક અર્થમાં લેવાનું. ચેન સે સોના હે જાગ કરો. એક સરસ મજાની ઘટના મારા સાહેબે કહ્યું કે જઈને તો હોવા છતાં આ જૈન ધર્મ એટલો બધો મહાન છે કે દુનિયામાં હું માનું છું કે એક જ ધર્મ એવો છે હિંસક, જે લોકો કદાચ જીન શાસનને નફરત કરતા હશે, કારણ કે જીન શાસનની અહિંસા એમને ક્યાંક નડે છે. બાકી દુનિયાના તમામ ધર્મો અને ધર્મ પ્રેમીઓ જીન શાસનને સલામ કરે છે. એક સરસ ઘટના આપું, સાચી બનેલી ઘટના. મુંબઈના રસ્તાઓ પર તેજ ગતિથી ભાગતી એક ગાડી જઈ રહી છે. ગાડીની કિંમત લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાની છે. ગણવેશ સારી, ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો છે. ડ્રાઈવરનો પગાર કદાચ 30-40 હજાર રૂપિયા છે. અને ગાડીની પાછલી સીટ ઉપર પોતાના 2 નાના નાના બાળકોને લઈ અને એક યુવતી બેઠી છે. ગાડી પૂરપાટ વેગી જઈ રહી છે. અચાનક એને ટર્ન લેવાનો આવે છે એક બંગલા પર, અને ત્યાં ટ્રાફિક જબરદસ્ત હોય છે. અને બરાબર આ તો બનવામાં જાય છે કે ગાડીએ તો રોકાવાનું કે ધીમા પડવાનું કોઈ કારણ નથી. અને આટલા ધનવાન મોટા માણસોના ડ્રાઈવરો ગાડી ક્યારે ધીમી પાડતા પણ નથી. અને બરાબર એ વખતે એ જ ક્ષણે એક સાધુ ભગવાન, જૈન સાધુ રસ્તો ઓળખવાની કોશિશમાં હતા. ક્યારના ઉભા હતા, પ્રતીક્ષા કરતા હતા. પણ ભરચક ટ્રાફિક, તમે અડધો કલાક ઉભા રહો મુંબઈની સડક ઉપર, અને ખાસ કરીને આ માર્ગ ઉપર. આ કયો માર્ગ છે હું તમને કહી, એટલે તમે જાણશો કે આ માર્ગ ઉપર તો તમે 1 કલાક ઉભા રહો તો તમને રસ્તો ક્રોસ કરવાની તક ના મળે. સાધુ ભગવાન તે જોયું કે પેલી ગાડી દૂર છે, રસ્તો ઓળંગી શકાશે, અને રસ્તાની બરોબર વચ્ચે આવી ગયા. અને એવી એક ક્ષણ આવી ગઈ કે ગાડી એમને ટક્કર મારી. અને ટક્કર વાગી જાય તો સાધુ ભગવાન 100% કાળધર્મ પામે. તરત જ પાછળ બેઠેલી યુવતીએ શાઉટ કર્યું, બૂમ પાડી ડ્રાઈવરને કે ઇડિયટ, સ્ટોપ ધ કાર. જોરદાર બ્રેક મારીને ચીની કરતી અવાજ સાથે ગાડી એક ચીસ પાડીને ઊભી રહી ગઈ. સાધુ ભગવાન ખળભળી ગયા. હમણાં શું થઈ જાય? યુવતી ગાડીનો દરવાજો ખોલીને નીચે ઉતરી.
સાધુ ભગવતના ચરણમાં ઝૂકી પડી અને વિનંતી કરી કે ભગવાન આ પ્રધાન આ રસ્તો હતો. પછી મારી ગાડી આગળ વધશે. ખુશ થઈ ગયા. જૈન સાધુ ભગવત ખુશ થઈ ગયા. ધર્મના અને પૂછ્યું કે બેટા તારું નામ શું? યુવતીએ કહ્યું કે મારું નામ શ્વેતા અમિતાભ બચ્ચન. સામે દેખાય છે પ્રતીક્ષા પામ્યો મારા પિતા. આ ઘટના સત્ય ઘટના છે. મેં અમિતાભ બચ્ચન વિશે હું જે પુસ્તક લખ્યું છે એમાં લખી છે. અને મુંબઈ જ્યારે બિરાજમાન હતા મહાબોધિ વિજયજી મહારાજનો, એમનો મારી પર વખતે સુંદર પત્ર પણ આવ્યો અને એમને પણ એક સરસ ઘટના પછી મને લખી મોકલી હતી કે આ કુટુંબના સંસ્કાર કેવા છે. આ સંસ્કાર છે મિત્રો, અને આ જૈન ધર્મ પ્રત્યેનો અજૈનોનો આદર છે. મિત્રો, આપણે સંસારી લોકો સ્કૂટરોમાં ફરીએ છીએ ને તો હેલ્મેટ પહેરીને ફરીએ, માથાનું રક્ષણ કરવા. કારમાં ફરીએ છીએ તો સીટ બેલ્ટ બાંધીએ છીએ, ક્યાંક આંચકો ન લાગી જાય. હજી સુધી મને ખબર નથી કે સિટીના ટ્રાફિકમાં, હાઈવે ઉપર બરાબર છે, સિટીના ટ્રાફિકમાં એવો કયો આંચકો લાગે છે કે આપણી છાતી સ્ટીલની સાથે અથડાય છે. કશું થતું નથી, છતાં આપણે આપણા રક્ષણ માટે કાયદો બન્યો છે. વિમાનમાં ટેક ઓફ વખતે અને લેન્ડિંગ વખતે સુંદર ખૂબસૂરત નમણી પરિચારિકા એર હોસ્ટેસ નિવેદન કરે છે, જાહેરાત કરે છે આપણને કે કૃપયા આપકી પટ્ટી બાંધ લીજીએ. એક વખત મેં પટ્ટી નહોતી બાંધી, જાણી જોઈને આમ પટ્ટી રાખી હતી પણ મેં બાંધી નહોતી, જોવા માટે કે મને કેવો આંચકો લાગે છે. કશું થયું નહીં. એ તો આગમચેતી ખાતર ક્યાંક કોકને કંઈક વાગી જાય ને કોઈ વળતરનો દાવો ન ઠોકે એટલા માટે આ લોકો જાહેરાત કરતા હોય. અકસ્માત થાય તો બરાબર છે, બાકી વિમાન ઉપડે અને વિમાન નીચે જમીન ઉપર ઉતરે એમાં કંઈ થતું નથી. છતાં આપણે આટલી સાવધાની રાખીએ છીએ, કારણ આપણને આપણો જીવ મારો છે. અને સામે આ સેનાપતિઓને જુઓ, ધર્મના સેનાપતિઓને જુઓ, કોઈ જાતના રક્ષણ વગર, હેલ્મેટ નહીં, બખ્તર નહીં, સચિન તેંડુલકરની જેમ આર્મ પેડ નહીં, લેગ ગાર્ડ નહીં, થાઈ પેડ નહીં, કશું જ નહીં, અને વિહાર કરતા ઉઘાડા પગે નીકળી પડે છે. મિત્રો, એમને સલામતી કોણ પૂરી પાડશે? આપણે મદદરૂપ થવાનું છે. એવું ના માનશો કે સલામતી આપણે પૂરી પાડીએ છીએ. શકડનો ભાર કેમ શ્વાન તાણે, રક્ષણ તો ઉપરવાળો કરે છે, આપણે એમાં નિમિત્ત બનવાનું. વિહાર સેવા એ આપણા દ્વારા થયેલો કોઈ ઉપકાર નથી, આપણી ફરજ, આપણો ધર્મ. આ લોકો રક્ષિત કે આરક્ષિત નથી, એ લોકો આપણા દ્વારા સુરક્ષિત હોવા જોઈએ. આરક્ષણમાં મને પેલી રિઝર્વેશનની ગંધ આવે છે. આ કોઈ રિઝર્વેશન નથી. નાઈધર રક્ષિત ઓર આરક્ષિત, ત્યાં સુરક્ષિત અને સુરક્ષિત હોવા જોઈએ. કોઈ સાધુ ભગવાન જ્યારે કાળા ધર્મ પામે છે, અકસ્માતો ભોગ બનીને ત્યારે આપણને ફરિયાદ કરવા નથી આવતા કે તમે મારું નુકસાન કેમ નાખ્યું. કારણ કે લોકો કાયદે ડરપોક નથી, આપણા કરતાં વધારે હિંમતવાન છે. સાચા મર્દ જૈન સાધુઓ એટલા માટે, કારણ કે જગતમાં સૌથી અઘરું કામ, સૌથી હિંમતભેરું કામ જો કોઈ હોય તો આ ભૌતિક સુખ સુખનો ત્યાગ કરીને દીક્ષા ધર્મ અંગીકાર કરવાનો છે, અને એ લોકો કરે છે. આપણે નથી કરી શકતા. જો એ લોકો હિંસાથી કે ઈજા કે અકસ્માતથી ડરતા હોત ને તો ઘરની 4 દિવાલોમાં પૂરાઈને બેઠા હોત, બહાર ના નીકળી ગયા હોત. જો એ લોકોને કાંટા, કાંકરા અને કાચનો ભય હોત ને તો એ ઉઘાડા પગે વિહાર ના કરતા હોત. જો એ લોકોને ડિહાઇડ્રેશનનો ડર હોત ને તો એ લોકો ચોવિહાર ના કરતા હોત. જો એ લોકોને સ્ટાર્વેશનની ચિંતા હોત ને, બીક હોત ને તો એ લોકો આટલી ઉગ્ર ઉપવાસની તપસ્યા ન કરતા હોત. એ લોકો નિર્ભય છે. આ મહાત્માઓ ખડિયામાં ખાપડ પડીને નીકળ્યા છે. શહીદ ભગતસિંહ, ગઈકાલે એમની જન્મતિથિ ગઈ ભગતસિંહની. એ જે ગીત ગાતા હતા ને, ભગતસિંહ સુખદેવ રાજગુરુ, કે આજ ઉસી કો પહેન કે નિકલા હમ મસ્તો કા ટોલા. આ લોકો સફેદ વસ્ત્રોના ચોલા પહેરી
અને નીકળી પડેલા મસ્ત મોલા ફકીરો છે. એમને કોઈ ડર નથી. એમનું રક્ષણ કરવું એ શા માટે આપણી ફરજ છે. બહુ સમજવાની વાત છે મિત્રો, ધ્યાનથી સમજો. આપણે એમ ના માનતા કે ધર્મ એક વ્યવહાર છે. જેમ જેમ હું જીવ શાસનને સમજતો જાઉં છું, એમાં ઊંડો ઉતરતો જાઉં છું, એમ મને ઘણા બધા સરસ મજાના રહસ્યો મારી સમક્ષ ઉઘડતા જાય. આ સાધુ ભગવંતોને કલાકો સુધી એમની સાથે હું બેઠો છું, ખૂબ ચર્ચાઓ કરી છે. જગતના તમામ ધર્મોમાં એકમાત્ર જૈન સાધુ ભગવંતો એવા છે કે જે સૌથી કઠોર તપસ્યા કરે છે, બપોરે નિદ્રા લેતા નથી, જો બીમાર ના હોય તો, અને શાસ્ત્રાભ્યાસમાં રત રહે છે અને મત રહે છે. બીજો કોઈ નશાનું એમને સેવન કરવાની જરૂર નથી પડતી. ધર્મ એ એમનું પીણું છે, એ એમનું ખાણું છે. સાધુ થવું હોય ને તો જૈન સાધુ થવું બહુ કઠિન છે. એમાં મોજ મજા નથી, એમાં તો સંસારી જીવન કરતાં વધારે આકરી તપસ્યા છે. એટલે આ લોકોને હું પામી ગયો છું, પારખી ગયો છું એમનું રહસ્ય. અને મને જે સમજાવ્યું છે તમને કહું છું કે આ સાધુ ભગવંતો જે દેખાય છે તે નથી. એમના ત્યાં ચરણ પડે છે ને, ત્યાંની માટી, ત્યાંની ધૂળ સુવર્ણ રજ બની જાય છે. એ જે હવામાં શ્વાસ લે છે ને, ઉશ્વાસ મૂકે છે ને, એ પવન સુગંધી બની જાય છે. એમના મુખમાંથી કરતો શબ્દ ધર્મલાભ એ તમારા જીવનની કાયાપલટ કરવા માટે સક્ષમ છે. અને એમના મુઠ્ઠીમાંથી ચપટી ભભરાવેલી જે વાસક છે હોય છે ને, એ કોઈ રાખ નથી, ભભૂતિ નથી, માટી નથી મિત્રો, એ સંજીવની છે, અમૃત છે. એ પામવા માટે આખી જિંદગી કુરબાન કરવી પડે તો કરવા માટે તત્પર રહેવું. એમના મુખેથી બોલાતા એક એક શબ્દમાં સાહિત્ય રહેલું છે. એમની વાણીમાં ધર્મ છે, એમના આચરણમાં અધ્યાત્મ છે. અને એમના મસ્તકમાં હું કહી ગયો તે રીતે આપણા બધા મસ્તકમાં માત્ર વિચારો છે, એમના મસ્તકમાં પુસ્તક છે. પુસ્તકની પુસ્તકો છે, પુસ્તકોની આખા પુસ્તકાલય છે. જ્ઞાનનો ભંડાર છે, વિદ્યાનો ભંડાર છે. આ મહાત્માઓ જીવ શાસનની મોટી મૂડી છે, સમજી લેજો, બહુ મોટી મૂડી છે. બેનર ચેક છે તમારો, તમારી હુંડી છે, પ્રોમિસરી નોટ છે. અને એવી હુંડી છે કે જે તમે આ લોકમાં પણ વટાવી શકો છો અને પરલોકમાં પણ વટાવી શકો છો તમારા આત્માના કલ્યાણ માટે. અને એટલે માટે આ મૂલ્યવાન જણસને આપણે સાચવી રાખવાની છે. બે અંગત ઘટના જણાવીને હું પૂરું કરીશ. મારા પરમ આરાધ્ય દેવલોક પામેલા જંબુ વિજયજી મહારાજ મારી પર અતિશય પ્રસન્ન હતા. મારા પર એમના 4 હાથ હતા. એમને સાવ અંગત રીતે કલાકો સુધી મળવાનો મને બહુમૂલ્ય લાભ મળ્યો છે. દેશ હિતની અને ધર્મ હિતની ઘણી ચર્ચાઓ એમની સાથે મેં માણેલી છે. અને તેઓ બહુ દુઃખદ ઘટનાનો ભોગ બનીને આવા જ માર્ગ અકસ્માતમાં કાળજન્મ પહેલા તે આઘાતમાંથી હું હજી પણ બહાર આવ્યો નથી. અને તમે બધા જાણો છો કે જંબુ વિજયજી મહારાજ એટલે જ્ઞાનની જીવતી જાગતો એન્સાઇક્લોપીડિયા હતા. કેટલી બધી ભાષાઓ જાણતા હતા. એક વ્યક્તિના જવાથી એક શરીરનો ક્ષય નથી થતો, એ આખો જ્ઞાન ભંડાર નાશ પામે. કેટલી મોટી ખોટ પડી છે. અબજો રૂપિયા ના, ખરબો રૂપિયાથી પણ ન પૂરાય એવી ખોટ પડી છે. અને આ જ સમુદાયના બીજી ઘટના, કારણ કે ઘટનામાં હું થોડોક સંકળાયેલો છું. આ જ સમુદાયના 2 સાધુ ભગવંતો થોડાક મહિનાઓ પહેલા ભરૂચ પાસેના માર્ગ ઉપર આ જ રીતે ક્રૂર રીતે કાળજન્મ પામ્યા. બહુ દુઃખ થયું, કારણ કે હું થોડા દિવસો પહેલા, ગણતરીના કલાકો પહેલા સુરતમાં પ્રથમવાર ગચ્છાધિપતિજીની નિષ્ઠામાં સાધુ ભગવંતોના દર્શને ગયો હતો. એટલે મને બહુ આઘાત થયો. અને એ પછી મુનિરાજ શ્રી ધૈર્ય સુંદરજી મહારાજ અને મુનિરાજ શ્રી નિર્મોહ સુંદરજી મહારાજનો મારી પર એક સંદેશો આવ્યો કે અમે ચાતુર્માસ પૂર્ણ કરીને હવે વિહાર કરીએ છીએ કલિકુંભથી ભરૂચ પાસે અમે
રોકાયા છીએ રાત્રિ મુકામ માટે અને આવતીકાલે વહેલા અમે વિહાર શરૂ કરવાના છીએ. તમે અમને કોઈ સુરક્ષા માટે કંઈ કરી શકો? કારણ કે આ જ માર્ગ ઉપર અમારા 2 સાધુઓ અમે ગુમાવ્યા છે અને અમને પાકી શંકા છે કે આ એક ષડયંત્ર છે. અકસ્માત તો કોઈને ડર નથી હોતો, અકસ્માત તો ડર નથી હોતો, પણ જ્યારે આવું કોઈ કાવતરું હોય ને ત્યારે કાવતરાથી સાવધ રહેવું પડે. મેં ભરૂચના ઉચ્ચ પોલીસ અધિકારી શ્રી ગૌતમ પરમાર સાહેબ, જે મારા વાચક છે, મને યાદ આવ્યું, મેં ગૌતમભાઈને ફોન કર્યો. જિંદગીમાં પહેલી વાર મેં કહ્યું કે સાહેબ તમે વર્ષોથી મને પૂછતા રહ્યા છો કે ડૉક્ટર સાહેબ મારા કંઈક કામ જણાવજો. હું પણ મજાકમાં કહેતો હતો કે મારે કોઈ ગુનો કરવો હશે તો હું ભરૂચની હદમાં આવીને કરીશ. આવી મજાકનો મારો વ્યવહાર હતો. મેં પહેલી વાર એમને કહ્યું ભીના શબ્દોમાં કે ગૌતમભાઈ, જિંદગીમાં મારું કોઈ અંગત કામ સોંપ્યું નથી, આજે એક કામ સોંપું છું, કરશો? મને કે હુકમ કરો. મેં તું કાલે સવારે આ સમુદાયના સાધુ ભક્તોને તમારે રક્ષણ પૂરું પાડવાનું છે. સવારના 5 વાગે વિહાર કરવાના છે. મને કે સરનામું આપો અને સવારના 4 વાગે જીપ સાથે પોલીસ પાર્ટી ત્યાં પહોંચી અને વડોદરાની સરહદ આવી ત્યાં સુધી એમને સુરક્ષા સાથે પહોંચાડી ગઈ. એક ક્ષણ માટે પણ મને આ બહુ ભારોભાર વિનમ્રતા સાથે કહું છું, મેં કશો જ અહેસાન નથી કર્યો કોઈના ઉપર. જીન શાસન ઉપર તો નથી જ કર્યો, આ સમુદાય ઉપર પણ નથી કર્યો. પૂરેપૂરી વિનમ્રતા સાથે કહું છું હું કે રક્ષા તો ઉપરવાળા પરમાત્મા કરે છે, આપણે એમાં નિમિત્ત બનવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ટચલી આંગળીથી ઉગાડ્યો હતો ને. શા માટે ટચલી આંગળી? એ આમ પણ ઉચકી શકતા હતા. શ્રી કૃષ્ણ તો પ્રતીક છે, એમાં બધા જ પરમાત્માઓ આવી જાય. એને હાથની ટચલી આંગળીને બતાવવા માટે કે મારું સામર્થ્ય કેટલું છે. ગોવર્ધન પર્વત તમારા માટે ભારે રહેશે વજનદાર, મારા માટે એ આટલા ટચલી આંગળીનો જ મહેમાન છે, વધારે નહીં. અને છતાં પણ ગોકુળના તમામ વાસીઓએ એમાં પોતાની આંગળી અડાડી. શા માટે? એક સાંકેતિક ઘટના છે આ કે હા, ગોવર્ધન તો શ્રી કૃષ્ણ જ ઉપાડશે, પણ આપણે પણ એમાં આંગળી અડાડી. આપણે એવું ભલે માનીએ કે આ કામ આપણે કર્યું છે, આપણે એમાં આપણું યોગદાન આપીએ, બાકી કરનાર પરમાત્મા છે. અને એટલા માટે આવી સમજણ સાથે મારા મનમાં કોઈ અભિમાન નથી. હું નિમિત્ત બન્યો, મને લાભ મળ્યો, એ મારું સદભાગ્ય. અને આવો લાભ જ્યારે પણ જ્યાં પણ મને તક મળશે હું ચોક્કસ લઈશ, ઝૂઠી રીતના લાભ. અંતમાં 2 સરસ મજાની શેર પંક્તિ, શરૂઆત મેં 4 પંક્તિથી કરી હતી, અંત પણ 2 અલગ અલગ શેર પંક્તિથી હું કરવા માંગુ છું. અલ્લામા ઇકબાલ આજથી 70 વર્ષ પહેલા હિન્દુસ્તાનને ઉદ્દેશીને એક શેર કહી ગયા છે, ધમકી ઉચ્ચારી ગયા. એ હિન્દુસ્તાનની ધમકી માત્ર હિન્દુઓને લાગુ નથી પડતી, અહિંસામાં માનતા તમામ ધર્મોને લાગુ પડે છે કે અગર અભી ન સમજોગે એ હિન્દુસ્તાન વાલો, अगर अब भी न समझोगे ऐ हिंदुस्तान वालों, तुम्हारी दास्तां तक भी न होगी दास्तानों में. આજે એક એક શ્રવણ ભગવાન કાળધર્મ પામતા જાય છે, આપણા તીર્થધામો લૂંટાતા જાય છે, ચોરીઓ થતી જાય છે, આપણા જીન બિંબોની, આપણા પરમાત્માઓની, એમને ચડાવેલા આભૂષણોની. હજી પણ તમે નહીં સમજો ને, હજી પણ નહીં સમજો તો એક સમય એવો આવશે કે જ્યારે જગતના ધર્મોનો ઇતિહાસ લખાશે ને ત્યારે તમારા ધર્મની તો અંદર વાર્તા પણ નહીં. આ ધમકી ઉચ્ચારી છે લોકોએ. માટે ચેન સે સોના એ તો જાગતી જાઓ, જાગ જાઓ. અને બીજો શેર પણ ઇકબાલનો છે. કોઈને થશે કે મને ઇકબાલની કાવ્ય પંક્તિઓ કેમ યાદ છે, આટલી બધીને કેમ ગમે છે. હું એ ધર્મના અનુયાયીઓનો જબરદસ્ત વિરોધી છું અને એ વાત હું જાહેરમાં કહું છું ને લખું છું. મને કોઈ બંધારણનો કે કાયદાનો ડર નથી. હું માત્ર એવા ધર્મને જ આધાર આપું છું જે મારા ધર્મને આધાર આપતા હોય. પણ ઇકબાલની, ગાલિબની કે સાહેબ વિદ્યાર્થીની શેર પંક્તિઓ મને ગમે છે એટલા માટે કે મારું વેર કંદોઈ સાથે છે, કંદોઈની મીઠાઈ સાથે નથી.
એટલે છેલ્લી મીઠાઈ પેશ કરું છું. ઇકબાલ નથી ગયા છે, આપણા ભગવંતો માટે જ લાગુ પડે છે કે ફાનૂસ બનકર हिफाजत जिसकी हवा करे, फानूस बनकर हिफाजत जिसकी हवा करे, अरे वो समाज क्या बुझे जिसे रोशन खुदा करे. કશું થવાનું નથી. સાધુ ભક્તોનો નિર્ભય છે. આપણે માત્ર એમની ફરતે સુરક્ષાનું એક આવરણ પૂરું પાડવાનું, એનાથી વિશેષ કશું નહીં. જૈનમ જયતી શાસનમ. આભાર. બાબતમાં કોઈ સૂચના આપવી પડે એટલી બધી હદે આપણે ન જઈએ. કેવી ખુમારી હતી એ ડોક્ટર શરદભાઈના શબ્દોમાં આપણને માલુમ થાય. એક જૈન શાસન શું એમના હૃદયમાં વસ્યું છે. કદાચ જૈન કુળમાં જન્મ લીધા પછી પણ જ્યારે સમગ્ર બ્રાહ્મણ સમાજની કોમ એમના સન્માન અને બહુમાન માટે તલસતા હોય અને ગુરુદેવના ચરણોમાં આવીને બેસી જવાના આનંદ અને પ્રસન્નતાની એક ક્ષણો જેને સૌભાગ્ય સમજે. लिखो तो पैगाम कुछ ऐसा लिखो कि कलम भी रोने को मजबूर हो जाए. એમની દર્દ ભરી એક કટાર જે બુધવારે અને રવિવારે જેમના સ્પર્શના કરી શકતા હોય યુવાનોને જ ખબર પડે કે ડોક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ. પહેલા તો શબ્દ જ મગજમાં ન બેસે, પણ શબ્દોના સથવારે સૌના મનના માણીગર બનવાની તાકાત અને સામર્થ્ય ધરાવે છે. એવા શરદભાઈની આજે વિશેષ ઉપસ્થિતિ છે. કેટલાક મહેમાનોની ઉપસ્થિતિ છે. આજે વિહાર સેવા ગ્રુપ જે એક વિચારધારા બરાબર હૃદયસ્થ કરી છે એને સમાજની પણ ઘણી મોટી અપેક્ષાઓ છે. આપણા પોતાના જીવનને આપણે કંઈક સુગંધિત બનાવવા જ્યારે આગળ જઈ રહ્યા છીએ, ચાલો એ ઉપક્રમે સૌથી પહેલા કમસે કમ હું માનવ થાવ તો ઘણો. ક્યારે કોઈ દિવસ કોઈએ ક્યાંય કોઈ ગાયને બેગોન સ્પ્રે કે કોઈ ગેમેક્સિન પી લીધું હોય એવું જાણે ખરું ભાઈ? કોઈ કૂતરાએ રેલવેના પાટા નીચે આવીને પડતું મૂકી દીધું એવું કોઈને ખબર છે ખરી? ક્યારે કોઈ પંખીએ છે પંખાના ઉપર લટકતા રહીને આપઘાત કર્યાની કોઈ ઘટના ક્યારે વાંચી છે ખરી? અને ડગલે ને પગલે આપણા મનમાં ક્યારેક નાની નાની વાર્તાઓમાં ક્યાંક નિરાશા થઈ ગઈ કે હું આગળ બેઠો તો ને મને ઉપરના બોલાયો, હું અહીંયા બેઠો તો ને સાહેબે તો આ તો પ્રવચન બહુ લાંબુ ચાલી ગયું, 12 ને 12:30 એમાં નોકરશી આપણે પાછી પૂરી કરી આવ્યા હોય. હજુ 12:39 થઈ નથી ને પહેલા ઊભા થઈ જવાની ઈચ્છા થાય. પણ માણસ શું ન કરી શકે અને કેવા કેવા રસ્તાઓ શોધે ત્યારે એમ થાય કે હું માનવ થાવ તો ઘણું. આવું સુંદર મજાનું એક પુસ્તક પૂજ્યશ્રીના હસ્તે લખાયું છે અને ચોક્કસ આપણને લાલચ પણ એમ થાય કે આટલા બધા મહાનુભાવો આપણી વચ્ચે બેઠા હોય અને દીકરીની પેઢીના શ્રેષ્ઠીવર્યો હોય, ડૉક્ટર શરદભાઈ હોય, અમારા ડૉક્ટર સંજયભાઈ, તપોવનના અમારા લલિતભાઈ અહીંયા હાજર છે અને આપણી સાથે સંદીપભાઈ
બારડોલીવાળા, જેઓ બિહાર ગ્રુપની આખી આપણી એડવાઇઝરી કમિટીમાં બહુ જ સક્રિયપણે પડદા પાછળ રહીને કામ કરી રહ્યા છે. બધા મહાનુભાવોને વિનંતી કરું, આપ થોડોક આપનો સમય અમારા માટે ફાળવીને આપ આગળ પધારો. આપના કરકમળો દ્વારા અમે પુસ્તકનું વિમોચન કરવા માંગીએ છીએ. ગુરુદેવના આશીર્વાદ લઈ આપના સ્વહસ્તે એ પુસ્તકનું વિમોચન થાય અને પુસ્તકના હૃદયમાં આપ પધારો. ખાલી સંગીત ચલાવજો, સંગીતના માધ્યમે પુસ્તકનું વિમોચન ચાલે. સુંદર મજાનું. આવો પધારો, આવો પધારો. શરભાઈ આપ શરૂ કરો. સંજયભાઈ સદાને ગાઈડ કરતા શ્રેણીભાઈ આવો. આપે આપની જે અમૂલ્ય ક્ષણોને અહીંયા ગુરુના ચરણોમાં અર્પણ કરી અને ક્ષણનો સાક્ષાત્કાર અમારા યુવાનોના હૃદયની ભાવનાઓને જાગૃત કરી. અમારી એક નમ્ર અરજ છે, આપ આગળ આવો. આપનું અભિવાદન કરવાના અમારા ઓરતા છે, અમને મનની ઈચ્છા છે. અરિયંતની દુચા ઉપાધ્યાય આચાર્ય ભગવાન કે ગણધર બનવાની તાકાત આપના આત્મામાં પણ રહેલી છે. એટલે આપની અનુમોદના કરવા માટે હું શ્રેણીભાઈને વિનંતી કરીશ. શિપાલભાઈ, શિપાલભાઈ ગઈકાલ સુધી તો લાગતું હતું કે હજુ આપણું મિલન થશે કે કેમ. એમાંય પાછો અમદાવાદમાં છે ને ગઈકાલે રાત્રે વરસાદ આવ્યો હતો. એક 15-20 મિનિટ માટેની ઝલક દિખલા જાય, જેમ ઝલક દિખાઈ અને હૃદયના ધબકારા વધી જાય. છાયા હે બાદલ પલ ભર में बदल जाएगा. દોસ્તો ના એ બધા છે ને તૈયારી કરે છે પેલી શત્રુંજય સેવા સમિતિના નામ, વિહાર સેવાના નામ. પણ ક્યારેક આપણે સમૂહમાં આનંદના અતિરેકમાં એટલા પણ ના આવી જઈએ કે આપણો આનંદ બીજાને ડિસ્ટર્બ કરી જાય. छाया है बादल पल भर में बदल जाएगा, मुस्काया हुआ पूनम का चांद वो भी ढल जाएगा. सेवा के सुमन से सजा लो इस युवानी को, नहीं तो आया हुआ ये पल भी बदल जाएगा. कई કેટલા યુવાનો ગામે ગામથી પધાર્યા છે. કેવા કેવા આની સુવાસ ફેલાય છે. પરમ દિવસે જ્યારે પૂજ્યશ્રી સાથે બેઠા, આખી રૂપરેખા બધી જ નક્કી કરેલી. મિનિટ પ્રમાણે ખબર નહીં અત્યારે મિનિટો ક્યાં ખોઈ ગઈ, મંગળા બધાના અહીંયા આવી ગયા.
ગઈકાલે એમાં ફેરફાર થયા, 2 કે 3 ગ્રુપ નવા બનવાના હતા, નામ લખ્યા હતા. ગઈકાલે બીજા 4 ઉમેરાયા અને આજે સવારે સંજયભાઈ આવી ગયા ને ત્યારે ડોક્ટર સંજયભાઈ કહે કે હજુ બીજા નામ ઉમેરતા જાઓ. 24 ગ્રુપ હતા, એમાંથી 28 સવાના હતા, 30-32 સવાના હતા. કદાચ આજે 35 થી 40 ગ્રુપ ન્યાય સેવાના તૈયાર થઈ જાય. આ સુવાસ ક્યાં સુધી ફેલાયેલી છે? હું જેમના નામ બોલું, કદાચ જો અહીંયા સુધી ન પહોંચ્યા હોય તો પણ આપણો તાળીનો નાદ એમના કાન સુધી પહોંચશે. પણ જેટલા પણ યુવાન જો હાજર હોય એ યુવાનોના ગ્રુપ પોતાના સ્થાન પર ઊભા થજો. પછીની પ્રક્રિયા ગુરુદેવ આપણને એક સંકલ્પ લેવડાવશે. શાશ્વતો સંકલ્પ, સમ્યક સંકલ્પ, આપણા જીવનને પલટાવી નાખે એવા એ સંકલ્પમાં જવાનું છે. પણ જે ગામના આવેલા યુવાનો હોય તેમણે ખાસ ઊભા થજો. દાહોદ નહીં ઉભા રહેજો બધા, સંકલ્પ સાથે જવાનો છે. સુરેન્દ્રનગર આજે કદાચ સંખ્યા તમને 2 જણની, 5 જણની, 7 જણની લાગે કે 50ના પ્રતિનિધિ તરીકે આવીને આપણી વચ્ચે ઊભા છે. ભાવનગર ગ્રુપ સંજયભાઈ અમારા આવી ગયા હતા અને ભાવનગર પણ આખું ગ્રુપ થઈ જાય. ઊંચા, બોટાદ, અંકલેશ્વર, પેટલાદ, હાલોલ, પાલનપુર, મહેસાણા અને ગાંધીનગર આટલા ગામના યુવાનોના સંદેશ આવી ગયા છે. બની શકે કે કોઈ ગામના યુવાનો અહીંયા સુધી હજુ પહોંચ્યા ન હોય, પણ આપણા સૌના હૃદયની એક જ ભાવના કે જે અમારા દિલમાં વસ્યું છે તમારા દિલમાં પણ પહોંચી જાય. તું કો જાને ખુદા હી ખુદા હૈ, તું કો ન જાને જુદા હી જુદા હૈ. દાહોદ, ઊંઝા, એ લીડર તરીકે પેલી બાજુ રહે, દિશા સંભાળે. ચાલો બરાબર. આ 3 નવા ગ્રુપ આજના દિવસે આવ્યા છે. બીજાના કેટલાક કમિટમેન્ટ આવ્યા છે, એને ભવિષ્યમાં પાછા બોલાવશું અને એની સ્થાપના કરશું. અહીંયા બેઠેલા સક્રિય જેટલા ગ્રુપો છે એમને તમારે એવી સરસ શુભેચ્છા આપવાની છે કે તમે જે રીતના આ વ્યાજ સેવામાં સક્રિય થઈ ગયા એવી જ રીતના આ ગ્રુપો પણ પોતાની સંખ્યા અને શક્તિને વધારી સરસ રીતે આ ગ્રુપોને સક્રિય કરે. કારતક સુદ પૂનમ આવે એ દિવસથી તમામના વિહારો શરૂ થઈ જવા જોઈએ એવા ભાવ સાથે એમને આપણે પ્રતિજ્ઞા કરાવશું. એ પહેલા આપણે એક મંત્રોચ્ચાર કરશું. બધા બે હાથ જોડીને બોલજો, ઓમ નમો ચિનારાયણ, ઓમ નમો ચિનારાયણ, શરણાગત, મંગળાગત, રાવે, અને એમાં ક્યારેક તમારી ભાવનાને કાટ લાગી જતો હોય છે. કારતક સુદ પૂનમ આવતા સુધીમાં તો તમે ભૂલી જાઓ છો કે હું બીજા સેવા ગ્રુપનો મેમ્બર છું. ઓલાનો કેપ્ટનનો ફોન આવે કે આવતીકાલે તમારે વિધાર, ત્યારે તમને યાદ આવે કે આ ભાઈ મારું દફતર કેમ ગયું, મારી સિટી કેમ ગઈ. બોલવું હશે તમારા અત્યારે રિફ્લેક્ટર પણ ગુમ થઈ ગયા હશે, સિટી ક્યાંક ખોવાઈ ગઈ હશે, લાકડી ક્યાંક જતી રહી હશે. અને ડૉક્ટર સાહેબે કીધું એમ તમારી આ લાકડીઓ, બેટરીઓ
બધાએ સાથે બોલજો અને એક વાત સાચી છે, ડભોઈ ગ્રુપ પણ આવ્યું છે એ જરા જોવાનું ઉભા થઈ જજો. ડભોઈ ગ્રુપ વેરી ગુડ. હા, ડભોઈ ગ્રુપ પણ આવ્યું છે. આ સિવાય કોઈ ગ્રુપનું નામ લેવાનું રહી ગયું હોય અને તેઓ જો આવ્યા હોય તો ઊભા થઈ જાઓ. જે કોઈ ગ્રુપનું નામ લેવાનું બાકી રહ્યું હોય, આ કયું ગ્રુપ છે? માહિતીને બધાએ સમૂહમાં ખુલ્લમ નવાદે લેવાની છે. પેટલા ગ્રુપ, વાહ. આટલા ગ્રુપો કે સંકલ્પ કરી રહ્યા છે, આપણે બધાએ એની સાથે ભણવાનું છે. મુખ્યત્વે તમારે આ સંકલ્પ બોલવાનો, આ પ્રતિજ્ઞા લેવાની છે. તમે બધા આપણા સાથે મળજો. ત્રણ ઓંકાર. સિદ્ધ પરમાત્માની સાક્ષીએ, આચાર્ય ભગવંતોની સાક્ષીએ, ગુરુ ભગવંતોની સાક્ષીએ, ચતુર્વિધ સંઘની સાક્ષીએ, શ્રમણ સંઘની સાક્ષીએ, આજના દિવસે હું સંકલ્પ કરું છું જીવ શાસનની મૂડી ગણાતા ગુરુ ભગવંતોની વિહાર સેવાની પ્રતિજ્ઞા લઉં છું. મારા જાનના જોખમે પણ, મારા પ્રાણના ભોગે પણ આ ગુરુ ભગવંતોના શીલની, સંયમની, શરીરની હું સુરક્ષા કરીશ. હે દેવાધિદેવ, આપ કૃપા વર્ષાવો, આપ કરુણા વર્ષાવો. મારા પવિત્ર કાર્યમાં અધિષ્ઠાયક દેવો, ક્ષેત્ર દેવતાઓ સહાયક બને. અમારા ગુરુ ભગવંતોની વિહાર યાત્રા નિર્મળ રહે, નિર્વિઘ્ન બને, નિર્વિઘ્ન બને, નિર્વિઘ્ન બને. બહુ સરસ. આ રીતની પ્રતિજ્ઞાનો સ્વીકાર કર્યા પછી